તો આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં ભાલેજ રોડ પર અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 410 ભાડે રાખી રાજુભાઈ બચુભાઈ ખલીફા અને તેનો પુત્ર અર્શિત રાજુભાઈ ખલીફા માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરે છે। જે બાતમીના આધારે એસઓજી પોલીસે છાપો મારતા ફ્લેટમાં રાજુભાઈ બચુભાઈ ખલીફા મળી આવ્યો હતો। પોલીસે તેને સાથે રાખીને ફ્લેટની તલાશી લેતા ફ્લેટના બેડરૂમમાંથી એક બેગ મળી આવી હતી અને જેને ખાલી કરીને જોતા જ બેગમાંથી માદક પદાર્થ ગાંજાના 9 પેકેટ મળી આવતા પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા પેકેટમાંથી મળેલ માદક પદાર્થ ગાંજો હોવાનું જણાવેલ, જેથી પોલીસે 9 પેકેટમાંથી 8,678 ગ્રામ માદક પદાર્થ ગાંજો કિંમત ₹86,878 નો કબજે કર્યો હતો। આણંદ જિલ્લામાં એનડીપીએસના કેસો કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચના ઇન્ચાર્જશ્રીઓને જરૂરી સૂચના આપેલ। જે અનુસંધાને એસઓજીના પીઆઈ જે.આર. પટેલ તથા એસઓજીના પીએસઆઈ જે.બી. વાઘેલા તથા તેમની ટીમે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકુમાર પ્રવીણભાઈને બાતમી હકીકત મળેલ કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા ભાલેજ ઓવરબ્રિજ પાસે અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 401 ભાડે રાખી અને બે ઈસમો રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેનો દીકરો અર્શિત રાજુભાઈ ખલીફા બંને નડિયાદના વતની છે, તેઓ આ ફ્લેટ ભાડે રાખી અને ગાંજો રાખી અને વેપાર કરતા હોવાની હકીકત તેઓને મળેલ। જે અનુસંધાને એસઓજીની ટીમે રેડ કરતા રાજુભાઈ બચુભાઈ ખલીફા પોતાના ફ્લેટમાં મળી આવેલ અને તેની અંગ ઝડતી અને આ ફ્લેટમાં સર્ચ કરતા આ ફ્લેટમાંથી કુલ 9 પેકેટ ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત ₹86,780 મુદ્દામાલ મળી આવેલ। આ ઈસમ રાજુભાઈ બચુભાઈ ખલીફાનો મોબાઈલ તથા વજન કાંઠો મળી કુલ ₹93,080 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને રાજુભાઈ બચુભાઈ ખલીફા તથા તેના દીકરા અર્શિત રાજુભાઈ ખલીફાના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ આણંદ ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। મુખ્ય બાબત એ છે કે આરોપી અર્શિત રાજુભાઈ ખલીફા વિરુદ્ધમાં આ અગાઉ ખેડા જિલ્લાના ચકલારસી પોલીસ સ્ટેશનમાં સને 2023ના વર્ષમાં એનડીપીએસ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આમ આ નેટવર્કને તોડવામાં આણંદ જિલ્લાની એસઓજીને સફળતા મળેલ છે। હા, હાલ સુધીના આરોપીને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આણંદ જિલ્લા ખાતે તેઓ ભાડે મકાન રાખી અને આ જથ્થો અહીં લઈ અને અલગ અલગ થેલીઓમાં પેકિંગ કરી અને નડિયાદ ખાતે વેચતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવી।